હેલો વેલકમ એવરીવન. તો આજે આપણે આવી ગયા છે રેજન્સી લગન જે રાજકોટમાં આવેલું છે. તો અહીંયા એક સુંદર રજવાડી ટાઈપ અને ઓલ્ડ બરોબર છે જે જૂનવાણી કહેવાય એમાં એક બનાવેલું છે જે અલગ અલગ છે. તો આપણે અંદર જઈએ અને જોઈ તો મસ્ત છે જોવાને. તો તમે જોડાય છે પહેલાં તો અંદર આવી એટલે નેતાજી છે. નેતાજી પૂછેલું આ નેતાજી જે બેઠા છે બરોબર છે એનો હિસાબ કિતાબ કરે પછી આપણે બે હિસાબ કિતાબ કરી લઈએ. જો એમાં કેટલું મસ્ત સુંદર બનાવ્યું છે. એકદમ આપણને એવું થાય રિયલી કોઈ છે એવું આપણને આમ અનુભવ થાય, ફીલ થાય. હવે અહીંયા આ સાઈડ આવી જાય તો અહીંયા જૂનવાણી કે ગેટ ને છે એ ટાઈપનું બધું છે. તો બે બાજુ પરિસરા છે એકદમ નેચરલ, આમ જોવાલાયક એવું છે ને બધું બરોબર. જૂનવાણી જેને આપણે પટારો કે પટારો છે બરોબર. તો એ પણ એક અને એ કેવો મસ્ત બનાવેલો છે. જોઈ લો કેટલું જૂનું હશે, તમને શું લાગે છે બરોબર છે. પેલા વગાડતા કેવો અવાજ નીકળતા હશે બરોબર છે. આ સાઈડ આવી પેટ્રોલ પંપ અને અહીંયા આ બધું ટ્રક આપેલું છે. ટ્રક કેટલું સુંદર અને જોરદાર નિર્માણ થયેલું છે. અને કોઈને એવું લાગે કે રિયલમાં ડોગ બેઠું છે પણ રિયલીમાં છે નહીં, આર્ટિફિશિયલ બનાવેલું છે. અહીંયા એક અલગ અલગ રૂમના બધા છે બરોબર. અને અંદર જમવા માટેનું જ છે બધું, પણ આપણને એવું લાગે કે અલગ અલગ રૂમ છે. અહીંયા પણ બધું એટલું બધું સુંદર છે. અહીંયા તમે જોઈ લો કૂવો છે, બિસ્તરી છે, મતલબ પનિહારી છે. જે પાણી હમણાં આવશે તો રાહ જોવે એવો એક સુંદર નજારો છે. બહુ અદ્ભુત બનાવ્યું છે, જોરદાર. તમે જોઈ શકો છો. એમાં બધાના અલગ અલગ નામ પણ આપેલા છે. થેન્ક્સ ફોર વોચિંગ. જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.